વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ માટે બેનરો અને હોર્ડિંગ્સ મૂકવાની પરવાનગી બાબતે મેયરને રજૂઆત. તો આજરોજ વડોદરા ગણેશ ઉત્સવ સેવા ટ્રસ્ટ દ્વારા મેયર, કમિશનર, ચેરમેનને વડોદરા ગણેશ ઉત્સવ સેવા ટ્રસ્ટ દ્વારા વડોદરા શહેરમાં આવનારા ગણેશ ઉત્સવ નિમિત્તે 23મી ઓગસ્ટ 2025 થી 3જી સપ્ટેમ્બર 2025 સુધી શહેરમાં વિવિધ સ્થળોએ બેનરો અને હોર્ડિંગ્સ મૂકવા માટેની પરવાનગીની માંગ છે. અમે આ બેનરો અને હોર્ડિંગ્સ દ્વારા કેટલાક જાહેરાતદારોથી આર્થિક સહાય મેળવી શકીશું કે જેના આધારે અનેક ગણેશ મંડળોને ઉત્સવની યોગ્ય રીતે ઉજવણી કરવા માટે મદદ મળી શકે કે જેને લઈને આજે મેયર, કમિશનર અને ચેરમેનને રજૂઆત કરવામાં આવી. શું રજૂઆત છે ખાસ કરીને આજે આપવા આવ્યા છો? આજરોજ વડોદરા ગણેશ ઉત્સવ સેવા ટ્રસ્ટના સભ્યો, કોર્પોરેશન ખાતે મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ અને ચેરમેન સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યું છે કે ગણેશોત્સવ એ આપણા વડોદરા શહેરની અંદર, આપણા ભારત દેશની અંદર ખૂબ આસ્થા અને શ્રદ્ધા સાથે ઉજવાતો ઉત્સવ છે. આની અંદર અત્યારે બેનર હોર્ડિંગ પર જે બેન અને ગેટો પર જે બેન લાગ્યો છે, જેને લઈને આ ગણેશ મંડળને ખૂબ મોટી તકલીફ ઊભી એવી થાય છે. એ લોકોને જે એડવર્ટાઇઝમેન્ટ મળે છે એના અવેજની અંદર એમને આ બેનર, હોર્ડિંગ અને ગેટ મારવાના હોય છે. હવે જો આ બેન રહેશે તો ગણેશ મંડળોને એ એમાઉન્ટ કે જે પૈસા જે ભેટ સ્વરૂપે એમને ત્યાં આગળ મંડળમાં મળે છે નહીં મળી શકે અને ખૂબ મોટી પ્રોબ્લેમ ઊભી થશે અને આ ઉત્સવ ઝાંખો પડી જશે. જેને લઈને અમે આજે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે એટલીસ્ટ 23 તારીખથી લઈ અને સપ્ટેમ્બરની 3 કે 5 તારીખ સુધી આ બેનર, હોર્ડિંગ અને જે રોડો પર જે ગેટ લાગે છે એની પરવાનગી આપવામાં આવે. શું નામ આપનું? મારું નામ જય ઠાકોર.